કડકડતી ઠંડીમાં ચા પીવાની મજા આવે છે. ચા પીવાથી શરીરમાં ગરમાવો આવે છે. ગરમા ગરમ ચા શરીરમાં ઠંડી ઉડાડવાનું કામ કરે છે. તમે જાણતા જ હશો કે ચા બનાવવી પણ એક કળા છે. આમ વાત કરવામાં આવે તો ચા કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે, પરંતુ તમને કેવી ચા બનાવો છો એ બહુ મહત્ત્વનું છે. સામાન્ય રીતે આપણે ચા બનાવતી વખતે નાની મોટી ભૂલો કરી બેસતા હોઈએ છીએ, જેના કારણે સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. આમ મોટાભાગના લોકો ચા બનાવે છે ત્યારે પાણી, દૂધ તેમજ ચા પત્તી બધું એકસાથે નાખીને ઉકાળતા હોય છે. આ એક મોટી ભૂલ છે, પરંતુ આ બધું જાણતા પહેલાં આ વિડીયોને લાઈક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દરેક લોકોના રસોડામાં બનતી ચાનો સ્વાદ અલગ અલગ હોય છે. કોઈને આદુવાળી ચા ભાવે છે તો કોઈને સાદી. આમ ચા પણ અલગ અલગ પ્રકારે બનતી હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ચા માત્ર સ્વાદના હિસાબથી જ નહીં, પરંતુ હેલ્થને ફાયદો થાય તેવી રીતે પણ બનાવવી જોઈએ. પરફેક્ટ ચા બનાવવા માટે સૌથી પહેલાં દૂધને પેનમાં લો. હવે આ દૂધને ઉકાળી લો. પછી એક બીજી પેનમાં 1 કપ પાણી ઉકળવા મૂકી દો. પાણી ઉકળવા લાગે એટલે એમાં 1 ચમચી ચા પત્તી નાખો. આ સાથે આદુ, ઇલાયચી તેમજ તુલસી જેવા બીજા અનેક પ્રકારના મસાલા તમારા હિસાબથી તમે નાખી શકો છો. માત્ર 5 મિનિટ મીડિયમ ફ્લેમ પર થવા દો. ત્યારબાદ અડધો કપથી વધારે દૂધ નાખો અને 1 ચમચી ખાંડ મિક્સ કરી દો. આ ચાને હાઈ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે ઉકળવા દો. ચાનો ઉભરો આવે ત્યારે ગેસને ફ્લેમ ફાસ્ટ અને ધીમી રીતે કરતા રહો. આમ કરવાથી ચા ઉભરાશે નહીં. હવે ગેસ બંધ કરી દો. ચા બનાવવાની આ પરફેક્ટ રીત છે. સામાન્ય રીતે ચા બનાવવાની પરફેક્ટ રીત એ છે કે તમે ચા પત્તી અને કઈ ફ્લેવરના મસાલા પાણીમાં નાખીને ઉકાળીને ગાળી લો છો. ત્યારબાદ ગરમ કરેલું દૂધ અને ખાંડ એકસાથે મિક્સ કરો. અને આ ચા પીવાથી હેલ્થને કોઈ નુકસાન થતું નથી. 6 મિનિટ કરતાં વધારે સમય સુધી ચા ઉકાળશો નહીં.